हरिः ॐ श्री गुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु भक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयम् करुणालयम् नमामि भगवत्पादम् शङ्करम् लोकशङ्करम् शङ्करम् शङ्कराचार्यम् केशवम् बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विषजे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणः परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणः निर्वेदमायान्नास्ति कृतेन निर्वेदमायान्नास्ति कृतेन तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् तद्विज्ञानार्थं स गुरुमेवाभिगच्छेत् समित्पाणिश्रोत्रियं ब्रह्मनिष्ठम् समित्पाणिश्रोत्रियं ब्रह्मनिष्ठम् હવે સમિતપાણી શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠમ એનું ભાષ્ય છે 44માં પાના સમિતપાણિ સમિદ્વાર ગૃહીતહસ્તઃ श्रोत्रियम् अध्ययन श्रुतार्थ संपन्नम् ब्रह्मनिष्ठम् हित्वा सर्वकर्माणि केवले
અદ્વયે બ્રહ્મણે નિષ્ઠા યસ્ય સહ અયં બ્રહ્મનિષ્ઠઃ જપનિષ્ઠસ્તપોનિષ્ઠઃ ઇતિ યદ્વત નહિ કર્મિણઃ બ્રહ્મનિષ્ઠતા સંભવતિ કર્માત્મા જ્ઞાનયોઃ વિરોધાत् સહ તમ ગુરું વિધિવત ઉપસન્નઃ પ્રસાદ્ય પૃચ્છેત અક્ષરં પુરુષં સત્યમ. મુંડક ઉપનિષદમાં પ્રારંભમાં પરંપરા દર્શાવવામાં આવી. યો બ્રહ્માજી છે, બ્રહ્માજીના શિષ્ય અથર્વના અંગિરસ, શૌનક અંગિરા ને પછી શરણે ગયા શૌનક. વિધિવત ઉપસન્ન, તો ત્યાં પણ દર્શાવવામાં આવ્યું કે શૌનક મુનિ અંગિરા પાસે ગયા અને શું કર્યું? કસ્મિન્નું વિજ્ઞાતે સર્વમ વિજ્ઞાતમ ભવતી. કોને જાણ્યા પછી સર્વનું જ્ઞાન થઈ જાય. હવે એ તો શ્રુતિ માતાએ ત્યાં દર્શાવ્યું, પણ એકવાર આ કર્મ જે છે, આપણે જોઈ ગયા પહેલા ખંડમાં કે કર્મ કોઈ પણ પ્રકારે ઉપયોગી નથી. ભલે આપણું જીવન જીવવા માટે કર્મ આવશ્યક છે, પણ આપણે જે સુખની ઈચ્છા કરીએ છીએ, આપણે જે મોક્ષની ઈચ્છા કરીએ છીએ, એમાં કર્મ કોઈ રીતે પણ ઉપયોગી છે જ નહીં. કે કર્મ સ્વયં અનિત્ય છે, તો અનિત્ય કર્મથી નિત્ય મોક્ષની પ્રાપ્તિ કરવી અશક્ય છે. બીજું કે કસ્મિન્નું વિજ્ઞાત જે પ્રશ્ન પૂછવામાં આવ્યો, એ પ્રશ્નના ઉત્તરમાં કહેવામાં આવ્યું આ પરાવિદ્યા છે, અને પરાવિદ્યા એટલે કે આ બ્રહ્મને ઓળખવું છે. અક્ષરમ યયા તદ અક્ષરમ અધિગમ્યતે. પરાવિદ્યા એ છે જેના દ્વારા અક્ષર બ્રહ્મનું જ્ઞાન થાય છે. તો કે અક્ષર બ્રહ્મનું જે જ્ઞાન આપણને થાય છે, તો કે અક્ષર બ્રહ્મનું જ્ઞાન કેમ મેળવવું? અક્ષર બ્રહ્મ શું છે? એટલે શ્રુતિ માતાએ કીધું યત્તદ અદ્રશ્યમ અગ્રાહ્યમ અગોત્રમ. તો કે અદ્રશ્ય છે, ઇન્દ્રિયોનો વિષય નથી. અગ્રાહ્યમ કર્મેન્દ્રિયોનો વિષય નથી. અગોત્રમ એનો કોઈ ગોત્ર નથી. ગોત્ર એટલે પરિવાર. તો કે બધે એને ઓળખવો કેમ? તદપાણી પાદ, એને હાથ પગ નથી. અચક્ષુશ્રોત્રમ, એને આંખ કામ છે નહીં. તો કે તો પછી આ બ્રહ્મ જે અક્ષર બ્રહ્મ છે, તો એ આવું જો તમે વર્ણન કરતા હોય તો પછી આવી તો કોઈ વસ્તુ છે જ નહીં. કારણ કે અમારા જો આ વિચાર, જ્યારે આવું વર્ણન કરવામાં આવે આપણા મનમાં તરત આ પ્રશ્ન ઉઠવો જોઈએ કે આવી કોઈ વસ્તુ તો શું છે જગતમાં છે જ નહીં. જે પણ આપણે વિષયોને ગ્રહણ કરીએ છીએ એ આંખ અને કાનથી જ ગ્રહણ કરીએ. જે પણ વિષય ગ્રહણ કરીએ છીએ કે જેનો પણ અનુભવ કરીએ છીએ, એ કાં તો ઇન્દ્રિય દ્વારા આપણે એનો અનુભવ કરીએ અથવા અનુમાન દ્વારા પરોક્ષ રીતે જાણીએ. તો બધા જે વિષયો જે છે એ ક્યાં તો પ્રત્યક્ષ છે અને ક્યાં તો પરોક્ષ છે. પ્રત્યક્ષ અને પરોક્ષ જો પ્રમાણના વિષય નહીં હોય બ્રહ્મ, તો બસ જાણવું કેમ? કે આપણી પાસે જે પ્રમાણ જે છે એ પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ છે. ત્રીજું પ્રમાણ આપણી પાસે જે છે એ વાણી છે, શબ્દ પ્રમાણ કહેવાય. તો કે શબ્દ પ્રમાણ જે છે એ શબ્દ પ્રમાણ અશબ્દમ અસ્પર્શમ, કે શબ્દનો પણ વાણીનો પણ વિષય બની શકે એમ નથી. તો ભાઈ બ્રહ્મ છે જ નહીં માની લઈએ. કેમ? આ તમે જે વર્ણન કર્યું એવું કોઈ વસ્તુ અમને તો દેખાતી જ નથી. એટલે શું છે? બ્રહ્મ નાસ્તિ. શ્રુતિ માતા કે છે કે આ જે બ્રહ્મ જે છે કેવું છે? યથા ઉર્ણના વિસૃજતે ગૃહ્ણતે છે. એ મંત્રમાં આપણે એક આગળ જોઈ ગયા કે મંત્રમાં એક શબ્દ જે મૂકવામાં આવ્યો ભૂતયોનિમ. આ બ્રહ્મ કેવું છે? ભૂતયોનિમ, સંપૂર્ણ જગતનું કારણ છે. અને જગતનું કારણ છે એટલું જ નહીં,
તો કે આ તો તમે બહુ મુશ્કેલીમાં મૂકી દીધા કે બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે, નિર્વિકારી છે, સર્વવ્યાપી છે, અને આ જગત જેનો આપણે અનુભવ કરીએ છીએ કેવું છે? વિકારી છે, અનિત્ય છે, અને અલ્પ છે, દેશકાળ વસ્તુ પરિચ્છિન્ન છે. અને બ્રહ્મ કેવું છે? દેશકાળ વસ્તુ અપરિચ્છિન્ન છે. માટીમાંથી ઘડો બને એવું જયારે કહેવામાં આવે તો માટીમાં ઘડા બનવાની શક્યતા છે. જો આપણે સમજવા જેવી વસ્તુ, પાણીમાંથી ઘડો નહીં બને, અગ્નિમાંથી ઘડો નહીં બને. પંચમહાભૂત જે છે એ પંચમહાભૂતમાં આકાશમાંથી ઘડો બની શકે નહીં, કે આકાશમાં ઘડા બનવાની શક્યતા નથી. એને સંભાવના કહેવામાં આવે, પોટેન્શિયલ કહેવાય અંગ્રેજી. એ સંભાવના નથી. વાયુમાંથી ઘડો નહીં બને, અગ્નિમાંથી ઘડો નહીં બને, જળમાંથી ઘડો નહીં બને. ઘડો બનાવવો હોય તો ઘડા બનાવવાની સંભાવના જે છે ક્યાં છે? પૃથ્વીમાં છે. અને એ જ પૃથ્વીમાંથી માટી મળે, એ પૃથ્વીમાંથી ધાતુ મળે, અને એમાંથી આપણે ઘડો બનાવી શકીએ. તો કોઈ પણ વસ્તુની જયારે ઉત્પત્તિ કોઈ વસ્તુમાંથી કરવામાં આવે તો તેને સંભાવના હોવી જોઈએ. તો કે આ જગત જે છે એ તો જડ છે, વિકારી છે, અનિત્ય છે. અને બ્રહ્મ જે છે એ ચૈતન્ય સ્વરૂપ છે, નિર્વિકારી છે, સર્વવ્યાપી છે. તો કે આ બેનો મેળ પડે ખરો? બંને કેવા છે? પરસ્પર વિરોધી છે. તો કે તમે એમ કહો છો કે આ બ્રહ્મ ભૂત યોની છે. જો સમજો, બ્રહ્મ છે અને બ્રહ્મનું સ્વરૂપ છે એ તો શાસ્ત્ર આપણને કહે છે, આપણને ખબર નથી. પણ શાસ્ત્રએ આપણને એમ કીધું કે આ ભૂત યોની છે, એટલે કે આ સંપૂર્ણ વિશ્વનું યોની કારણ એ બ્રહ્મ છે. આ જગત તો આપણે જોઈએ છે, આ જગતનો તો આપણે અનુભવ કરીએ છીએ. અને શાસ્ત્રમાં કહે કાર્યાનુમેય, કાર્ય પરથી કારણનું અનુમાન કરવામાં આવે. વડ તેવા ટેટા, બાપ તેવા બેટા. કાર્ય પરથી શું છે? પેલું કારણ ખબર પડે. તો કે આ કાર્ય જે છે, આ જગત છે તો જડ વિકારી છે, તો પછી એનું કારણ પણ કેવું હોવું જોઈએ? જડ વિકારી હોવું જોઈએ. એટલે આપણે શું કીધું? યથા ઉર્ણના વિસૃજતે ગ્રન્થતે ચ. એટલું જ નહીં, આ જગતમાં જયારે આપણે કારણ એમ કહીએ તો બે કારણ છે. એક ઉપાદાન કારણ કે જેમાંથી બનાવવામાં આવે એ, અને જે બનાવે એ. ઘડાની દ્રષ્ટિએ વિચારીએ તો કુંભાર નિમિત્ત કારણ છે, માટી શું છે? ઉપાદાન કારણ છે. અને આપણો અનુભવ શું છે? ઘડો જેમાંથી બનાવવામાં આવ્યો એ માટી જડ છે, અને એનાથી ભિન્ન કુંભાર જે છે ચેતન છે. તો આપણો બીજો અનુભવ શું છે? કે ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ અલગ હોય. એક જડ હોય અને બીજું શું છે? ચેતન છે. અહીંયા તો શું કહેવામાં આવે? યથા ઉર્ણના વિસૃજતે ગ્રન્થતે છે. જેવી રીતે ઉર્ણના ભી કરોડિયો, આ કરોડિયો જેવી રીતે ઉત્પત્તિ કરે છે તો નિમિત્ત કારણ કરોડિયો છે. અને એ કરોડિયો પોતાના જ પેટમાંથી શું કરે છે? લાડમાંથી એ જાડું બનાવે છે. તો ઉપાદાન કારણ પણ કરોડિયો છે, અને નિમિત્ત કારણ કોણ છે? કરોડિયો. આમ ભગવાને એક એવું દ્રષ્ટાંત રાખ્યું છે આ જગતમાં, જેથી આપણને ખબર પડે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ એક હોઈ શકે. શક્યતા કહેવાય. પણ કે તો પણ હજી આ પ્રશ્ન તો છે જ કે એક જડ છે અને બીજું ચેતન છે. વિચાર તો કે જડમાંથી ચેતન કેવી રીતે બને? પૃથિવ્યાદ ઔષધય. આ પૃથ્વી જળ છે, એમાંથી આ ચેતન શું છે? આ વૃક્ષ બન્યું. પણ કે જળમાંથી ચેતન છે, ચેતનમાંથી જળ બની શકે? કારણ કે બ્રહ્મ ચૈતન્ય સ્વરૂપ છે, આ જગત જળ છે. તો શું કીધું? યથા પુરુષાત
કેશલોમાને, આ પુરુષ ચૈતન્ય શરીર છે, એમાંથી શું બન્યા? આ વાળ બન્યા, આ નખ બન્યા, એ જડ છે. જો વાળ અને નખ જડ નહીં હોય તો પછી ડોક્ટરને તો ઓપરેશન કરાવવા જવું પડે. જો વિચાર, પછી પેલો હજામનું કામ નથી. વાળ કપાવવા હોય તોય શું કરવું પડે? ડોક્ટરનું કામ છે નહીં. નખ, ચેતન શરીરમાંથી આ જડની ઉત્પત્તિ. આ શ્રુતિ માતા જે દ્રષ્ટાંત આવે ને મજા ના હોય. જો વિચાર, એટલે કે છે 3 વસ્તુ થઈ. 3 દ્રષ્ટાંત દ્વારા 3 વસ્તુ પુરવાર કરી. અભિન્ન નિમિત્ત કારણ હોઈ શકે, જડમાંથી ચેતન હોઈ શકે, ચેતનમાંથી જડ હોઈ શકે. કે આ બધું તમે કીધું ને, આ બધું બહુ સરસ, બધું બરાબર. એટલું જ નહીં, તમે કહ્યું આ કર્મથી જ્ઞાન શક્ય નથી, કર્મથી મોક્ષ શક્ય નથી, એ પણ બધું બરાબર. પણ હવે આ બ્રહ્મને જાણવો કેમ? અને એ જાણવા માટે મારે શું કરવું જોઈએ? કોના જેવું? મારે ડોક્ટર થવું છે. ડોક્ટર થવું હોય તો શું કરવું પડે? પેલું બાલ મંદિર થી શરૂ કરવું પડે. આ સમજવાનું. હું એટલે હંમેશા કહું કે ભલે માતા પિતા મહાન ભૌતિક વૈજ્ઞાનિક હોય, પણ એના બાળકે તો શરૂ ક્યાંથી કરવાનું? એકડે એક, ક કમળ નો ક. સરકાર બધી આ શું કરી ગઈ? આ ગઈ સરકાર બધું કરી શું ગઈ? ખડિયા નો ખ. આપણે ગ ગણપતિ નું ભણેલા, હવે શું કહે છે? ગ ગધેડાનો ગ. શરૂઆત તો ક્યાંથી કરવી પડે? પહેલેથી જ કરવી પડે. ભલે ને મા બાપ વૈજ્ઞાનિક હોય, દાદા દાદી વૈજ્ઞાનિક હોય, પણ બાળકે ભણવાનું શરૂઆત તો ક્યાંથી કરવી પડે? એકડ એક થી જ કરવી પડે. એ પહેલા જેમ બહુ સરસ, પેલો પાર્ટીમાં આમ 4 દોરી દે ને પછી શું કરે? બોલો એકડો બનાવી આપે. પછી પેલા શું કરે? એકડે એક. પેલો આંગળી જેવો જાડો નહીં થાય ત્યાં સુધી પેલા શું કરવાનું? પેલો ગુઠિયા હાથ કરે જાય. હવે પેલા ચોપડા આવી ગયા ને, ચોપડામાં પેલા 100 વાર એકડો લખો. જો આ પેપરનો બગાડો છે, આ સમજો. પેપરનો બગાડો એટલે વૃક્ષનો બગાડો. એ પાટી હતી, બરાબર જ હતી. કેમ? પણ ભીનું કટકુલું તો લૂછી દીધું, કામ પતી ગયું. પછી પાછો ક ખ ગ ઘ લખ્યા, પેલો લખ્યા જ કરે. બ્રહ્મને પણ મારે જાણવું છે, તો બ્રહ્મ જાણવા માટે કોણ અધિકારી છે? આ બ્રહ્મ જાણવા માટે શું કરવું જોઈએ? એટલે શ્રુતિ માતા સ્વયં આપણને આ દર્શાવે છે. આ 12મા મંત્રમાં જે વિચાર બહુ સરસ છે. આગળ આપણે જોઈ ગયા પરીક્ષલોકાન કર્મચિતાન. આ સંપૂર્ણ કર્મચિતાન, કર્મથી એકત્રિત થયેલું જે આ લોક જે છે, એનું શું કરે? પરીક્ષા. એની પરીક્ષા કરીએ. જેમ હનુમાનજી પેલા એક મોતીની પરીક્ષા કરી. પેલા સીતા માતા તો બિચારા હૃદય મુખમાં આવી ગયેલું. આ સમજો કેમ? પેલો મોતી શું કરતો હતો? તોડે. એટલે સીતા માતાએ તો એક ક્ષણ માટે વિચાર કરી લીધો, આ વાંદરો એ શું છે? એ વાંદરો જ, ભલે હનુમાન હોય. એટલે કે અલે હનુમાન તું કરે છે શું? એ હનુમાનજી કે આ મોતીમાં હું જોઉં છું મારા રામ છે કે નહીં. રામ છે તો આ મારો મોતી મારા કામનું. રામ સિવાય બીજું મને ખપે નહીં. એમ આપણા જીવનમાં પણ આ કર્મથી જે પણ કઈ એકત્રિત કર્યું છે, આ કર્મચિતાન, આ કર્મથી એકત્રિત થયો નો શું થયો? એ કોઈ પણ પ્રકાર, જો આ વિચારો. એટલે જ કહું કે અન્ય સર્વ જે ચિંતન છે કે અન્ય કથા કે પ્રવચન છે અને વેદાંત છે અલગ છે. વેદાંત તમને શું કહે છે? પેલું કર્મથી જ વૈરાગ્ય છે. તમે જીવનમાં જે ઈચ્છો છે એ કર્મ તમને આપી શકે એમ નથી. અને કર્મ 3 પ્રકારના છે: કાયિક કર્મ, વાચિક કર્મ, માનસિક કર્મ. પરીક્ષલોકાન કર્મચિદાન, તો કે આ લોકની પરીક્ષા કરનાર જે છે એ વિવેકી છે. અને વિવેકીને શું કહેવાય? બ્રાહ્મણ. બ્રાહ્મણ એટલે જાતિ નહીં, જે નિત્ય અનિત્યનો
વિકારી નિર્વિકારીનો વિવેક કરે છે અને શું કહેવાય? બ્રાહ્મણ. આ વિવેકી જે છે શું થશે? નિર્વેદમાયાત વૈરાગ્ય એને પ્રાપ્ત થાય. શંકરાચાર્યજી બહુ સરસ કહે, આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એક જ એનો ઉપાય. વિરક્તસ્ય એવ અધિકારઃ બ્રહ્મ વિદ્યાયામ. જ્યાં સુધી આ જગત પ્રત્યે આપણે વૈરાગ્ય નહીં કેળવીએ. જો સાંજે આ વૈરાગ્યની વ્યાખ્યા ગઈ વખત આપણે કરી ગયા, અભ્યાસાત જો અભ્યાસ એને તું કોંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અહીંયા શંકરાચાર્ય વૈરાગ્યની વ્યાખ્યા કરી કે દ્રષ્ટ અદ્રષ્ટ જે પણ કઈ વસ્તુઓ છે, જો વારંવાર એટલે કહું, જીવન જીવવા માટે આવશ્યક છે બધી જ વસ્તુ, પણ આ વસ્તુ હોવાથી હું સુખી થઈ જઈશ, મને શાંતિ મળશે ને એ શક્ય નથી. આ જગત બહુ વિચિત્ર છે. સ્વામીજી બહુ સરસ દ્રષ્ટાંત આપે. પેલો એક નદીમાં પૂર આવ્યો, ઘોડાપુર. પેલો ભાઈ બિચારો નદી પાર કરી રહ્યો હતો ને અચાનક ઘોડાપુર, એટલે એ પાણીમાં શું થઈ ગયો? પેલો ઘસડાવા માટે એ પાણીમાં ઘસડાતો હતો, એટલે એ ફાંફા મારતો હતો, કંઈક પકડવાનું મળે. એટલે ત્યાં એને જોયું કે પેલું એક લાકડું આવે છે, પણ પેલું લાકડું પકડવા ગયું ત્યાં પકડાયું નહીં, એનાથી છટકી ગયું લાકડું. કે લાકડું પેલું ગોળ હોય એટલે એને પકડવા માટે શું છે, કંઈક એને આશરો જોઈએ. એ પેલું લાકડું છટકી ગયું. એટલામાં એને જોયું કે બીજું કંઈક લાકડું આવી રહ્યું છે, જૂનું પેલું કાળું હોય, આ થડ પેલા કાળા થઈ ગયા. એટલે એને પકડી લીધું. એને પકડ્યું તો ખરું, પકડ્યા પછી એને જોયું કે મેં એને પકડ્યું નથી, એને મને પકડ્યું. પછી ખબર પડી આ રીછ છે. આવ ભાઈ હરખા, આપણે બે સરખા. પેલું રીછે કંઈક આધાર શોધતું હતું અને આ કંઈક આધાર શોધતું હતું. જા એટલે પેલો રીછને પકડી, રીછે વિચાર કર્યો કે આ મને બચાવે, આને વિચાર કર્યો કે આ મને બચાવે. બે જણે શું કર્યું એકબીજા. પછી ખબર પડી કે આ તો રીછ. આ રીછ એમ કહીએ ને, આપણે કલ્પના નથી કેટલીક વસ્તુની, એટલે આપણે જોયું નહીં હોય. આ ડિસ્કવરી ચેનલ પર પણ આપણે જયારે પોલર બેર જે કહેવામાં આવે, સફેદ રીછ આપણે કહીએ, આ જંગલમાં જે એ કાળા રીછો હોય, અને ઉત્તર ધ્રુવમાં જે રીછ છે બધા કેવા છે? સફેદ છે. અને પેલું સફેદ આખું આમ સફેદ હિમની આખી વર્ષા થઈ હોય અને બધું હિમમાં જાય, અને પછી એમાં રીછ દેખાય ને એટલે આપણને એનું કદ કેટલું છે ને એની કલ્પના કરવા માટે શું છે, કોઈક આધાર આપણી પાસે નથી. દાસન કઈ વૃક્ષ હોય, ગાડી હોય તો આપણને પેલું એનું કદ કેવડું છે ને આપણને ખબર પડે. એમાં કાળા રીછ પણ જેને આપણે કહીએ, કાળો રીછ ઉભો થાય ને તો 7-8 ફૂટનો થાય. એટલા મોટા એ રીછ આવે. હવે આવડું મોટું રીછ જે છે, પહેલા તો એને એમ કે આ મને મદદ કરશે, એટલે એમણે શું કર્યું? પકડી લીધું. પકડી લીધા પછી ખબર પડી આ તો પોચું છે. પછી રીછે એને પકડ્યું. હવે રીછે એને પકડ્યું એટલે હવે શું થઈ ગયું? આ સંસાર આવો જ છે. પેલા આપણને થાય કે હું પકડું, પછી શું થાય? એવા પકડાઈ જાય. ઘર બાંધવું, આપણે ગુજરાતી ભાષા બહુ મજા નહીં. તું ઘર બાંધે કે તું બંધાયો? જાવ. તું પકડે કે તું પકડાયો? એટલે હમણાં બહુ સરસ વાક્ય કે આ ઘડિયાળમાં આપણે જે જોઈએ ને, પેલો સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, કલાકનો કાંટો, કે આ ઘડિયાળમાં કાંટા છે એટલે જ પૂછવામાં આવે કેટલા વાગ્યા. પણ આપણને કઈ વાગતા નથી. જો વિચારી જો, ખરેખર વાગવું જોઈએ. નાના બાળક હોય ને મોટા થતા હોય ને તો પેલી વરસગાંઠ ઉજવવી તો બરાબર છે. પેલો 60 નો થાય અને પછી વરસગાંઠ ઉજવે, એમાં છોકરાઓ જ ઉજવે. એટલે તારા 60 પૂરા થયા. ઉજવવાની વસ્તુ છે, દુઃખી થવાની વસ્તુ.
આપણી દેશી અહીંની ભાષામાં તો 60 વર્ષે શું ઉકાળ્યું, કઈ ઉકાળેલું નહીં જાગે. અને તોય પેલો શું કરે, સેલિબ્રેશન જાગે. હમણાં આ છેલ્લા 2-4 વર્ષના આ પેલા નવો ધંધો શરૂ થયો, જા ઇવેન્ટ મેનેજમેન્ટ કહેવાય. શું કહેવાય? ઇવેન્ટ મેનેજમેન્ટ. ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે શું છે, તમારે કશું કરવાનું નહીં, તમારે ખાલી પૈસા જ વાપરવાના. પેલા કહી દેવાનું મારી પાસે ₹1,00,000 છે ને મારે વર્ષગાંઠ ઉજવવાની છે, એટલે પેલો શું કરી આપે તમને? ઇવેન્ટ પ્લાનર કે એને બધું જ પ્લાન કરી આપે. તમારે એને મેનુ આપી દેવાનું ને તમારે એને પૈસા આપી દેવાના. એ શું કરી દે? એ ઇન્વિટેશન કાર્ડે છપાવી દે ને કાર્ડ પહોંચાડી દે ને પેલો હોલે બુક કરી દે, બધું જ કરી દે. બોમ્બેમાં તમે જાઓ ને તો ઇવેન્ટ મેનેજમેન્ટ એટલે તમારા કપડા એ બધા ખરીદી આપે તમને. એ નક્કી કરે તમે કયા રંગના કપડા ક્યારે પહેરશો. આ બુદ્ધિને ભાડે આપવા જેવું છે. તું કપડા પહેરવાનો તો તું નક્કી કરે, પેલો બીજો કરશે. કોને જેવું છે? આપણો કેદારનાથ જાય, જો વિચારજો જિંદગીમાં ઘોડા પર બેઠો એવી બુદ્ધિ છે આપણે. જો વિચાર, કોના પર બેસે? અને ટટ્ટુનો સ્વભાવ એ ધાર પર જ ચાલે. જે ગયા હોય ને એને જ ખબર હોય. તમે જોજો, એક ટટ્ટુ ગમે ત્યારે એક કોઈ ઉપર બેઠું હોય કે નહીં બેઠું, એ ક્યારેય અંદરની બાજુ નહીં ચાલે. હંમેશા શું કરે, એ ધારની બાજુ જ ચાલે. અને પેલો એનો હાચવવા વાળો હોય એ ધાર બાજુ નહીં ચાલે. એક પથ્થર ખસી ગયો, ત્યાં આખો હિમાલય છે ને સોલિડ નથી, કારણ કે પેલો દરિયો ઉંચકાઈ ગયેલો એટલે રેતી ને પથ્થર નો બનેલો, એટલે એ તો નહીં પડે પણ પેલો પથ્થર તો પડે ને. જો વિચાર, કાલે મેં કીધું ને તમને પાડવા માટે પર્વતની જરૂર નથી, એક કાંકરો પણ શું કરી શકે, તમને પાડી શકે. આ જોવાનું છે, આ આધુનિકતા જેને આપણે કહીએ છીએ ને, આધુનિકતા. જો બહુ વર્ષો પહેલાથી હું કહેતી આવી કે આપણે આધુનિકતામાં આપણી બુદ્ધિને શું કરીએ. જો આવી ચાલ, આ તમે મોબાઈલ વાપરો એનો અર્થ શું થયો? જે રીતે મોબાઈલ કામ કરે એ રીતે જ તમારી બુદ્ધિએ કામ કરવું પડે. તમે એમ વિચારો કે હું આમ કરું, નહીં થાય. જો વિચાર, એટલે આપણે બુદ્ધિને શું કરી દીધી. આ કન્સલ્ટન્ટ જ્યારથી આવ્યું છે ને, એટલે કન્સલ્ટન્ટ એટલે આપણે તો કોઈ વિચાર કરવાનો જ નહીં. ઘર બનાવવું હોય તો પેલો આર્કિટેક્ટ છે, માંદા પડી ગયા તો ડોક્ટર છે, કાયદાકીય પ્રશ્ન એવો વકીલ છે. એટલે આ બધા ક્ષેત્રમાં આપણે તો આપણી બુદ્ધિ શું કરવાની છે, ભાડે જ આપેલી છે. જો બુદ્ધિ આપણે ભાડે જ આપેલી છે, ગીરવે જ મૂકેલી છે. અને પેલો વકીલ જે કે ને એ પ્રકારે જ ચાલીએ આપણે પાસે, કે આપણે કાયદા કઈ ખબર નથી. જો વિચારી, આધુનિકતા એટલે તમારી બુદ્ધિને તમે શું કરો. આ ટીવી એટલે શું છે, ઇડિયટ બોક્સ જ છે. પેલો જે બતાવે એ જ આપણે શું કરવાનું, સત્ય માનીને ચાલવાનું. આ સમજો. એટલે બુદ્ધિ ખરેખર વિવેક જાગૃત હોવો જોઈએ. જ્યાં સુધી વિવેક જાગૃત નહીં થાય, નિર્વેદમાયત વૈરાગ્ય શક્ય જ નથી. આપણે તત્વબોધમાં જોઈ ગયા, જ્યાં સુધી વિવેક જાગૃત નહીં થાય ત્યાં સુધી આ જગત પ્રત્યે આપણને વૈરાગ્ય થઈ શકે જ નહીં. જો જ્યાં જઈએ ને ત્યાં બધે આપણે શું કરતા હોઈએ, બધે જ આપણે બુદ્ધિને ભાડે મૂકીશું. પૂજ્ય સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, જ્યાં સુધી તમારી બુદ્ધિ પોતે વિચાર નહીં કરે ત્યાં સુધી વેદાંત કામનું જ નથી. કારણ કે તમારે પોતે વિચાર કરવાનો, તમારે પોતે નિર્ણય કરવાનો.
અર્જુન પણ જો આ સમજજો, છેલ્લે સુધી અર્જુન પ્રશ્ન પૂછતો રહ્યો ભગવાનને, પણ ભગવાને નિર્ણય જાહેર નહીં કર્યો. એ ભગવાને પૂછતો, ભગવાન હું કર્મ કરું કે સંન્યાસ કરું? જાવે બંનેનો એ પ્રશ્ન પૂછતો તયો હોય કેમ બેમાંથી એક ભગવાન મને કહો. ભગવાન કે હું નહીં કહું, નિર્ણય શું છે તારો હોવો. આ સમજ, વેદાંત સિવાય બાકીને બધી જગ્યાએ નિર્ણય પેલા ગુરુજી કરતા હોય. પેલા પીળા કપડા પહેરવાના, આ સમજો, આપણે એવું માનીએ છીએ કે આવા કપડા પહેરીએ કે આવું માળા પહેરીએ કે આમ કરીએ કે પછી આમ ધ્યાન કર્યું, પણ આ બધામાં તમારી બુદ્ધિ તો તમે શું કરી, ગીરવે જ મૂકેલી છે, ભાડે જ આપેલી છે. આ સમજો, તમે વિચાર કેટલો કરો છો. એટલે મને તત્વબોધમાં પણ શું છે, અયમ તત્વ વિચાર આરભ્ય છે. હવે શું કરીએ છીએ, આ તત્વ વિચારનો આરંભ કરીએ છીએ. વિચાર આપણે પોતે કરવાનો, વૈરાગ્ય આપણે પોતે કેળવવાનો. ગુરુજી ગમે એટલા વૈરાગી હોય અને ગુરુજી ભલે 110 વર્ષના હિમાલયમાં હોય, એમાં તમારું કોઈ કલ્યાણ નહીં થાય. જો આ વર્ષોથી હું કહેતી આવી, તમે ભલે ગુરુજી ગમે એટલા મહાન વૈરાગી હોય ને મહાન જ્ઞાની હોય, પણ એ જ્ઞાની ગુરુ છે એટલે એમ નહીં માનવાનું તમને બ્રહ્મ જ્ઞાન થઈ જશે. જેટલા લોકો આ ગુરુના વર્ણન કરતા હોય ને એનાથી 100 ફૂટ દૂર રહેવાનું. આ સમજો, અમારો ગુરુ બહુ વૈરાગ, પણ તું શું કરે, એ ઢોકળા પાત્રામાંથી જ ઊંચો નહીં આવતો. એટલે એ શ્રુતિ માતા શું કહે છે, નિર્વેદ માયા. વૈરાગ્ય આપણે પોતે કેળવવો પડે. આ જગત પ્રત્યેથી વૈરાગ્ય કેળવીએ આપણે, પણ એ વૈરાગ્ય કેળવ્યા પછી પણ શું કરવાનું? ધારો કે જગત છોડી દીધું, વૈરાગ્ય કરી દીધો, પછી એટલે શ્રુતિ માતા શું કીધું, સગુરુમેવ અભિગચ્છેત શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. એને ગુરુ પાસે જવું જોઈએ, પણ એ ગુરુ કોણ હોવા જોઈએ? લાંબી દાઢી ને સફેદ હોવી જોઈએ તો ગુરુજી. ઋષિકેશમાં જાઓ ને, જેટલી લાંબી દાઢી ને એટલું આપણને શ્રદ્ધા વધારે હોય, અને સફેદ હોય તો વધારે શ્રદ્ધા. કેમ? 25 વર્ષથી ઋષિકેશમાં રહે છે તો શું થયું? જેમ શંકરાચાર્યજી એક જગ્યાએ બહુ સરસ કે ભલે એ 25 વર્ષથી ઋષિકેશ કે ગંગા કિનારે રહેતો હોય, પેલી માછલી ગંગામાં જ જન્મી અને માછલી ગંગામાં જ રહી અને ગંગામાં જ મરી ગઈ, કલ્યાણ થઈ ગયું. વિચાર, સમજો. બાહ્ય જીવન, જો આગળ આપણે જોઈએ કે બાહ્ય જીવન ગમે એટલું તમારું તપશ્ચર્યાનું હશે, બાહ્ય જીવન ગમે એટલો તમે વૈરાગ્ય કેળવ્યો હશે, પણ આ બ્રહ્મ જ્ઞાન મેળવવું હોય, સગુરુમેવ અભિગચ્છેત, એ ગુરુ પાસે જવું જ પડે. એટલે ગઈ વખતે આપણે જોયું, ગુરુ એવ અભિગચ્છેત. એવકાર શું ધરે છે? અવધારણાર્થ. જો આગળ ભાષ્યમાં તમે જુઓ તો ત્યાં શંકરાચાર્યજી બહુ સરસ કહે છે, સર્વશાસ્ત્રજ્ઞોપી, ભલે ગમે એટલા શાસ્ત્રનો એ જાણકાર હોય, પણ એકવાર એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પછી શું કરવું પડે? સર્વશાસ્ત્રજ્ઞોપી સ્વાતંત્ર્યેણ બ્રહ્મ જ્ઞાન અન્વેષણમ ન કુર્યાત. બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, સ્વતંત્રપણે તમારી બુદ્ધિથી તમે નિર્ણય નહીં કરી શકો. અને એટલા માટે શ્રુતિ માતા કહે છે ગુરુમેવ. પણ આ ગુરુ કોણ છે? કેસરી કપડા પહેર્યા દાઢીવાળા થઈ ગયા એટલે ગુરુ નહીં થાય, આશ્રમ બનાવી દીધો એટલે ગુરુ નહીં બને. કોણ છે? શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. શ્રુતિ માતા સ્વયં આપણને વિશેષણ આપે છે, શ્રોત્રિયમ અધ્યયનમ. શાસ્ત્ર અધ્યયન જેણે કર્યું છે. હું હંમેશા એટલા માટે કોઈ પણ વ્યક્તિને જગત પ્રત્યે વૈરાગ્ય થયો, એને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને માટે મંત્ર તો કયો છે? આ જ છે, પરીક્ષા લોકાન કર્મચિતાન. ગુરુમેવા અભિગચ્છેત. એ ગુરુ પાસે ગયો. ગુરુ કોણ છે? શ્રોત્રિયમ. મારા ગુરુજીના ગુરુજી પણ કોણ હતા? શ્રોત્રિયમ. એના ગુરુજી પણ કોણ હતા? શ્રોત્રિયમ. શ્રોત્રિયમ એટલે કે ગુરુ પાસે બેસીને જેણે શાસ્ત્ર અધ્યયન કર્યું છે. બ્રહ્મનિષ્ઠમ. જો વિચાર, બ્રહ્મનિષ્ઠ એટલે કે શંકરાચાર્યજી કહે છે જેમ પેલી વ્યક્તિ નિષ્ઠા, અહીંયા એટલે સમર્પણ, જપોનિષ્ઠ એમ કહીએ, એટલે એને એનું જીવન કોને સમર્પિત કર્યું છે? એ જપને સમર્પિત કર્યું. તપોનિષ્ઠ એટલે કોણ? એનું જીવન તપશ્ચર્યાને સમર્પિત કર્યું.
યોગનિષ્ઠ. યોગની એટલે હવારના પોરમાં શું કરતો હોય? આસન ને પ્રાણાયામ કરે. એમાં કોણ છે? બ્રહ્મનિષ્ઠ. બ્રહ્મને જ જેને પોતાનું જીવન સમર્પિત કરે. જ્યાં તૈત્તિરીય ઉપનિષદમાં જોઈ ગયા, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ઓછામાં ઓછું 10 વાર શ્રુતિ માતાએ ત્યાં કહ્યું સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. આમ એને વૈરાગ્ય તો આવ્યો. વૈરાગ્ય આવ્યા પછી એ શું કરે છે? સમિત પાણી. શ્રુતિ માતા શબ્દ કયો વાપરે છે? સમિત પાણી. તો કે સમિત પાણી એટલે શું? એટલે શંકરાચાર્ય કે છે સમિધા. જો આપણે સમિધા કહીએ, આ યજ્ઞમાં આપણે જે વાપરીએ એ બધી શું કહેવાય? સમિધા કહેવાય. અનેક પ્રકારની સમિધા. હવે તો સમિધા જંગલમાં શોધવા જવાની જરૂર જ નહીં. બોમ્બેમાં જાઓ ને એની જુડી તૈયાર જ મળે. એના પર પેલું ટેપ મારેલી ને એના પર લખી જ દીધું હોય આ કઈ સમિધા, કારણ કે આપણે કઈ ખબર પડે નહીં. અને આપણે તો અહીંયા તો ગુજરાતમાં તો બહુ શાંતિ, કોઈ સમિધાની જરૂર જ નથી. કેમ? ગમે તે લાકડું લઈ આવવાનું ને લાકડુંથી જ આહુતિ થઈ જાય. કયા દેવતાને કઈ સમિધા? એ કઈ બધું બાવળનું ને લીમડાનું લાકડું જ ચાલી જાય. તો કે આ શિષ્ય જે ગુરુને શરણે ગયો છે, ગુરુમેવ અભિગચ્છેત સમિત પાણી. એ શિષ્ય કેવો છે? સમિત પાણી. તો કે હાથમાં એ સમિધા લઈને ગયો. સમિત ભાર ગૃહિત હસ્ત. હાથમાં એને શું કર્યું? સમિત ભાર, સમિધાની જુડી હાથમાં લઈને ગયો. શંકરાચાર્યજી અહીંયા કઈ વિશેષ કહેતા નથી આ સમય. પણ પેલો ટીકાકાર બહુ સરસ ચર્ચા કરે કે આ સમિત પાણીનો અર્થ શું થાય? એટલે કે છે આ સમિધા જે છે, જો આ વિચાર, તો કે જેવી રીતે આ સમિધા છે એનો ઉપયોગ શું છે ગુરુજી માટે? સમિધા સૂકી હોય પહેલી વસ્તુ, અને એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે? એને આહુતિ આપવામાં આવે. સમિધા દ્વારા દેવતાઓને આહુતિ આપવામાં આવે. એ જ રીતે આ સમિધા એ પ્રતીક છે. હે ગુરુજી, હું તમારે શરણે આવ્યો. આ સમિધા જેમ શુષ્ક છે એમ હું પણ કોણ છું? વિરક્ત છું. શુષ્કતા એટલે શું છે? આ જગત પ્રત્યે વૈરાગ્ય કેળવવામાં આવે. એટલું જ નહીં, મારા હાથમાં લઈને હું તમને સમર્પણ કરું છું. એનો અર્થ શું થયો? આ મારું વૈરાગ્ય યુક્ત જે વ્યક્તિત્વ છે એ વ્યક્તિત્વ હું તમને સમર્પિત કરું છું. આમ બાહ્ય રીતે સમર્પણની આવશ્યકતા નથી, પણ ખરેખર જે શરણાગતિ છે એ કઈ છે? બૌદ્ધિક શરણાગતિ છે. અને એટલે કે છે કે આ પ્રકારથી એ સૂકું જે લાકડું જે છે એ સૂકા લાકડા સમાન હું પણ વૈરાગ્યવાન છું. અને જેમ આ અગ્નિમાં સૂકું લાકડું જે સમિધા છે એ અગ્નિમાં, પ્રદીપ્ત અગ્નિમાં આપણે નાખીએ અને એ બળીને રાખ થઈ જાય, એમ હું પણ શું કરું છું? આ બ્રહ્મ જ્ઞાન રૂપી અગ્નિમાં મારા અહંકારની હું આહુતિ આપવા માટે તૈયાર છું. અને એટલે શંકરાચાર્યજી બહુ વિશેષ કહેતા નથી. એટલું જ નહીં, જો આ સમિધા જયારે આપણે નાખીએ ને પ્રદીપ્ત અગ્નિ, એને બળતા વાર નહીં લાગે. સમજો, એટલા માટે જ પેલું એક મુખ્ય લાકડું ત્યાં રાખવામાં આવે જે અગ્નિ પ્રગટાવેલો રાખે. 2 લાકડા મુખ્ય મૂકવામાં કેમ આવે? કે આ બધી વસ્તુઓ જે આહુતિમાં આપણે આપીએ, તલ છે, જવ છે, સમિધા છે, એ તો તરત જ શું થઈ જાય? બળીને રાખ થઈ જાય. અને જો એ સમાપ્ત થઈ જાય તો અગ્નિ પણ શું થઈ જવાનો? શાંત થઈ જાય. એટલે પેલા લાકડું અંદર રાખવું જ પડે આપણે. એટલે કે છે જેમ આ સમિધા અગ્નિમાં આહુતિ આપવામાં આવે અને તત્કાળ શું થઈ જાય? એ બળીને રાખ થઈ જાય. એમ હું પણ તૈયાર છું મારા અહંકારની આહુતિ આપવા માટે. હું પણ તૈયાર. જો આવો અર્થ એટલા માટે કરવામાં આવે કે જ્યારે ગુરુ પાસે જાય, ગુરુ સંન્યાસી છે, શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે, તો એને આ સમિધાનો કોઈ ઉપયોગ નથી. ધારો કે યજ્ઞ કરનાર હોય તો એને સમિધાનો ઉપયોગ છે. આ તો સંન્યાસી છે, એને અગ્નિનો ત્યાગ કરી દીધો છે, એટલે એને માટે સમિધાનો ઉપયોગિતા કેટલી? ગુરુ માટે સમિધાની ઉપયોગિતા નથી, કારણ કે ગુરુ સંન્યાસી છે. એટલે એની દ્રષ્ટિએ તો સમિધાનો કોઈ ઉપયોગ જ નથી.
અને એટલા માટે ગુરુ માટે સંવિધા આપે છે એવું નથી, પણ સંવિધા એના પોતાના વ્યક્તિત્વનું શું છે, પ્રતીક છે. જેમ સંવિધા શુષ્ક છે એમ હું પણ વૈરાગ્યવાન છું. જેમ સંવિધાની આહુતિ આપવામાં આવે છે એમ મારી અહંકારની પણ હું આહુતિ આપું છું. અને જેમ સંવિધા બળીને રાખ થઈ જાય એમ હું મારો અહંકારને પણ બાધિત કરવા માટે તૈયાર છું. આ ત્રણ વસ્તુ છે. એટલે ગુરુને તો સંવિધાનો ઉપયોગ જ નથી. એટલે અહીંયા સમિત પાણી કેવું શું કહેવાય, અયોગ્ય થઈ જાય. પણ એ સંવિધા શિષ્યના વ્યક્તિત્વનું પ્રતીક અહીંયા બની જાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી હાથમાં એ શું કરે છે, સંવિધા લઈને ગુરુ પાસે જાય છે. પણ એ ગુરુ કોણ છે, શ્રોત્રિયમ અધ્યયન શ્રુતાર્થ સંપન્નમ. એને શું કર્યું છે, અધ્યયન, શાસ્ત્રનું અધ્યયન કર્યું છે. પણ કે અધ્યયન કર્યું એટલે જાતે ચોપડી વાંચી લીધી. શ્રુતાર્થ, શ્રુત, એને પણ ગુરુ પાસે એ શાસ્ત્રનું અધ્યયન કર્યું છે. એટલું જ નહીં, બ્રહ્મનિષ્ઠમ એટલે શું છે, શ્રુતાર્થ સંપન્નમ. જે શ્રવણ કર્યું છે એનો અર્થ જે છે, જે બ્રહ્મ છે એ બ્રહ્મમાં શું છે, એ નિષ્ઠ થઈ ગયો. એટલે શંકરાચાર્યજી કહે છે જપનિષ્ઠ તપોનિષ્ઠ ઇતિ યદ્વત. તો કે આ બ્રહ્મનિષ્ઠ કોને કહેવાય, હિત્વા સર્વ કર્માણી કેવલે અદ્વયે બ્રહ્મણી નિષ્ઠા યસ્ય. સંપૂર્ણ કર્મનો જેણે ત્યાગ કરી દીધો અને ફક્ત એને પોતાનું જીવન કોને સમર્પિત કર્યું છે, આ બ્રહ્મને જ સમર્પિત કર્યું. બ્રહ્મનું જ ચિંતન કરવું, બ્રહ્મનું જ ચિંતન કરીને બીજાને પણ બ્રહ્મનું ચિંતન કરાવીએ. જો એટલે ગીતામાં ભગવાન સરસ કઈ કે 10મા મચ્ચિત્ત મદ્ગત પ્રાણ બોધયંત પરસ્પર. એ પોતે પણ ચિંતન કરે છે. એને પોતે જીવન પ્રાણને સમર્પિત કરવું એટલે કે એને સંપૂર્ણ જીવન આ ભગવાનને એટલે બ્રહ્મને સમર્પિત કર્યું છે. વાતો કરે તો પણ કોની છે, આ બ્રહ્મની જ છે. કથયંતશ્ચ મામ નિત્યમ. સતત એ બ્રહ્મનું ચિંતન છે, ધર્મનું ચિંતન છે, અધ્યાત્મનું ચિંતન છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે સર્વ કર્મનો ત્યાગ કરીને કેવલે અદ્વયે, કેવલ અદ્વય માત્ર જે એક અદ્વિતીય બ્રહ્મ જે છે એમાં જ એને પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. અને તો જ પછી બ્રહ્મનિષ્ઠા શક્ય છે. જો આ બધી ચર્ચા આપણે આગળ કરી ગયા કે કર્મ અને જ્ઞાન બંને કેવા છે, વિરોધી છે. કર્મ અનિત્ય છે અને કર્મ અનિત્ય છે એટલું જ નહીં, કર્મ ફળ પણ શું છે, અનિશ્ચિત છે. જો આ વિચાર એમ, પણ જ્ઞાનમાં કર્મની આવશ્યકતા છે. આ ગુલાબનું ફૂલ છે એ જાણવા માટે કોઈ કર્મની આવશ્યકતા નથી. બીજું, કર્મમાં પણ જ્ઞાન જરૂરી છે. મારે યજ્ઞ કરવો હોય તો યજ્ઞ કેમ કરવો એને માટે શાની જરૂર પડે, જ્ઞાનની તો જરૂર પડવાની છે. કર્મમાં પણ જ્ઞાન તો આવશ્યક છે જ. ખમણ કેમ બનાવવા એમ પૂછીએ તો એને માટે પણ જ્ઞાનની તો જરૂર છે જ. પણ કર્મ માટે જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે એ બધા જ્ઞાનમાં પ્રશ્ન ક્યાં છે, જાણ્યા પછી કર્મ કરવું પડે અને કર્મ કર્યા પછી કર્મ ફળ મળે. જ્યારે જ્ઞાન, મારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, હવે મારે શું કરવાનું, આ શું કરવાનો પ્રશ્ન રહે જ નહીં. આ ઘણા સ્વામીજી પાસે આ શાસ્ત્ર ભણે પછી આ બૌદ્ધિક રીતે તો બ્રહ્મ જ્ઞાન બહુ સરળ છે, આ સમજો. પણ અનુભૂતિના ક્ષેત્રમાં બ્રહ્મ જ્ઞાન કેવું છે, અઘરું છે. એટલે જ અર્જુન પ્રશ્ન પૂછવો પડે કે ભગવાન આ તમે જે સામ્ય યોગની ચર્ચા કરો છો એ ચર્ચાની દ્રષ્ટિએ બહુ સરળ છે, પણ અનુભૂતિની દ્રષ્ટિએ વિચારીએ તો શું થાય, અઘરું પડે. એટલે ઘણા પેલા બ્રહ્મ જ્ઞાન એટલે કે આ બધું શાસ્ત્ર અધ્યયન આવડી ગયું હોય એટલે પેલો જૈન સ્વામીજી બધું થઈ ગયું, હવે હું શું કરું. સ્વામીજીને એક જ નિયમ હતો, આવું શું કરવું એમ પૂછે ને એટલે સ્વામીજી કે ફરીથી કઠોપનિષદ ભણ, બીજું કરવાનું શું હોય. હજી તારી બ્રહ્મમાં નિષ્ઠા નથી થઈ તો શું કરવાનું. જો એટલે જ કહું, શ્રદ્ધા અહીંયા જે છે ને એ શાસ્ત્ર પ્રમાણ શ્રદ્ધા છે, ગુરુની શ્રદ્ધા. એટલે શ્રદ્ધાની વ્યાખ્યા પણ શું કરી, ગુરુ વેદાંત વાક્ય શું વિશ્વાસ. સમજે, કઠોપનિષદ કરી લીધું, હવે મુંડક ઉપનિષદ કર. સમજે, મુંડક ઉપનિષદ થઈ ગયો, હવે ઈશાવાસ્ય ઉપનિષદ. બીજું કરવાનું જ નથી. જો સમજો, નથી સમજાયું તો શું કરવાનું.
મને ગણિતના દાખલા નથી સમજાતા તો મારે શું કરવાનું? રસાયણ શાસ્ત્ર શરૂ કરવાનું નહીં, ગણિતના દાખલા જ પાછા કરવાના છે. જો ઘણીવાર એટલે એવું કરવાનું, ધારો કે નાના બાળકને પેલા ગુણાકાર ભાગાકાર શીખવીએ ને, જા સમજ, ધારો કે એને 13 ગુણ્યા 5, 13 × 5 = 65 એને નથી સમજાતું, તો પછી એને 12 તાલી 36 શીખવાનું નથી. એને શું શીખવાનું છે? 13 × 5 = 65 કેમ થાય એ જ શું કરવાનું છે એને. પછી બીજો દાખલો નહીં લેવાનો. જા સમજજો. એટલા માટે શંકરાચાર્યજી બહુ સરસ, પૌન પુણ્યેન શ્રવણમ કુર્યાત. ફરી ફરી શું કરતા રહીએ? આ શાસ્ત્ર શ્રવણ આપણે કરતા રહીએ. જ્યાં સુધી બ્રહ્મમાં નિષ્ઠા નહીં થાય ત્યાં સુધી શું કરતા રહેવાનું? શાસ્ત્ર અધ્યયન કરીએ. અને શાસ્ત્ર અધ્યયન થઈ ગયું હોય, શાસ્ત્ર અધ્યયન કરાવીએ. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ, જ્યાં સુધી ભણતા રહીએ ને ત્યાં સુધી બધું જ બરાબર લાગે. પણ ભણાવવાનું શરૂ કરીએ ને પછી આપણને ખબર પડે કે આપણી બુદ્ધિમાં ક્યાં ક્યાં બધા ખાલી જગ્યા છે. ભણાવવા માટે પછી જ આપણને ખબર પડે કેટલી વસ્તુ સમજાય છે અને કેટલી વસ્તુ નથી સમજાય. એટલે પૂજ્ય આ વ્યાકરણમાં એવું જ છે. વ્યાકરણ ભણીએ ને ત્યારે આપણને એમ થાય કે બધું સમજાઈ ગયું. પછી કોઈકને ભણાવવા બેસીએ ને એ પછી થાય, પેલું ખબર નહીં પડે. એટલે પછી બીજાને ફોન, પેલું આ પેલું ધાતુ છે ને, એ ધાતુમાં આ ગમનું ગચ્છ કેવી રીતે થઈ ગયું. એ ભણાવવા બેસે ને પછી જ ખબર પડે. જ્યાં સુધી ભણાવીએ નહીં ત્યાં સુધી આપણને કેટલું આવડે છે ને એ ખબર નહીં પડે. અને એટલે શ્રુતિમાં તો શું કે છે? સ્વાધ્યાય પ્રવચનાભ્યામ. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી નહીં કર્મિણઃ બ્રહ્મનિષ્ઠતા સંભવતી. જે કર્મ કરનારો છે એની બ્રહ્મનિષ્ઠા શક્ય નથી. કારણ કે કર્મ અને બ્રહ્મ કેવા છે? આ વિરોધી છે. કર્મ આત્મજ્ઞાનયોઃ, કર્મ અને આત્મજ્ઞાન કેવા છે? વિરોધાત. તો કે માતા જેવા આજથી બધા કર્મ છોડીને તમારી બાજુમાં બેસી જાઓ. ના પાડવાની નહીં. જો આ કોઈને ક્યારેય ના પાડવાની. સ્વામીજી કેમ બેસવા દેવાનું? કેટલો વખત બેસે? 5-10 મિનિટ નહીં થાય એટલે શું કે છે? હું જરા કંઈક ફોન કરીને આવું. ફોન કરીને આવું એમને, માતાજી આ ફોન તો કરવો જ પડે. એને શું તે કર્તવ્ય બુદ્ધિ. સંસાર પ્રત્યે જેવી કર્તવ્ય બુદ્ધિ છે એવી બ્રહ્મ જ્ઞાન આત્મજ્ઞાન પ્રત્યે પણ આપણામાં શું આવવી જોઈએ? કર્તવ્ય બુદ્ધિ આવવી જોઈએ. મારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ એને. એટલે શંકરાચાર્યજી કહે છે આ કર્મ અને જ્ઞાનનો વિરોધ છે એટલું જ નહીં, પણ કર્મ જ્ઞાનનો વિરોધ છે તો આપણી બુદ્ધિમાં પણ એ નિર્ણય હોવો જોઈએ કે આ કર્મ જે છે એ ઉપયોગી નથી. એટલું જ નહીં, આ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરો? એટલે શંકરાચાર્ય છેવટે કહે છે સહતમ ગુરુમ વિધિવત ઉપસન્ન. એ ગુરુ પાસે વિધિવત એટલે શું છે કે વિધિપૂર્વક એ ગુરુ પાસે જાય છે અને ગુરુને શરણે જાય છે. અને પછી શું કરે? પ્રસાદ્ય, એ ગુરુને પ્રસન્ન કરે. તો કેમ ગુરુ દુઃખી થઈ કે પ્રસન્ન કરવાના? જાઓ, પ્રસન્ન કોને કરવાના હોય? પ્રસાદ્ય એટલે કે ગુરુની બુદ્ધિમાં એ પ્રકારનું આપણે વાતાવરણ ઊભું કરીએ કે એમને આપણને ભણાવવાની ઈચ્છા થાય. પ્રસાદ્યનો અર્થ શું થાય? કોના જેવું? પેલું સંગીતના કાર્યક્રમમાં એક શેઠ ગયા, એમણે સ્પોન્સર કરેલો કાર્યક્રમ. શું કરેલો? એમણે સ્પોન્સર કર્યો. એટલે શેઠ પેલા બરાબર સંગીતકારની સામે જ બેઠા હોય અને પેલો શાસ્ત્રીય સંગીત કરતો હોય. અડધો કલાક એને પેલો માલકોસ ગાયો. આ શેઠને કઈ ખબર પડે નહીં. શંકર રાગ શું છે અને માલકોસ શું છે એને આમાં કશી કઈ સમજ પડતી નહીં હોય. પણ એને તો પોતાનું પેલું શેઠ પણ બતાવવા માટે શું કરી દીધું? પેલો સંગીતકાર બોલાવી દીધો. પેલો અડધો કલાક માલકોસ પૂરો કર્યો અને જયારે માલકોસ રાગ ગાતો હતો ત્યારે પેલો વાહ વાહ કરતો હતો. શેઠે શું કરે? બધાની સાથે વાહ વાહ કરે.
અને જ્યાં પૂરું થયું ત્યાં શેઠ ઉભા થઈને પેલા ને કે એક બાર અભી માલ કો સુના દો. પેલા મોઢું છે ને ફેવિકોલ ની જેમ બંધ થઈ જાય જશે. પછી સંગીતકારને મોઢું ખોલવાની ઈચ્છા થાય. એટલે પ્રસાદ્ય એટલે શું છે? એમની બુદ્ધિમાં આપણે એવું વાતાવરણ ઊભું કરીએ કે એમને આપણને ભણાવવાની શું થાય? ઈચ્છા થાય. પ્રસાદ્ય એટલે ગુરુને પ્રસન્ન કરવાની જરૂર નથી, પણ બહારથી પણ આપણે એવું વાતાવરણ બનાવીએ, અંદરથી પણ આપણે એવું વાતાવરણ બનાવીએ જેમાં આ સ્વાધ્યાય એટલે કે શાસ્ત્ર અધ્યયન શક્ય બને. સમજ? આપણામાં એ પ્રકારની પરિપક્વતા હોય, આપણામાં એવો વૈરાગ્ય હોય, આપણામાં એ શાસ્ત્ર અધ્યયન કરવાની ઈચ્છા હોય, તો પછી ગુરુ શું કરી શકે? શાસ્ત્ર અધ્યયન કરાવી શકે. એટલે શંકરાચાર્ય કહે છે પ્રસાદ્ય પૃચ્છેદ અક્ષરમ પુરુષમ સત્યમ. અને ગુરુ પાસે જઈને આ પ્રશ્ન પૂછીએ, કયો? અક્ષરમ પરમ સત્યમ. ગુરુ પાસે જઈને પૂછવાનું નહીં બીજી વાર નરેન્દ્ર મોદી આવશે કે નહીં. અક્ષરમ સત્યમ, આ અક્ષર બ્રહ્મ જે છે એના વિશે આપણે પ્રશ્ન પૂછીએ. કિમ નામ બ્રહ્મ, આ બ્રહ્મ શું છે? એટલે શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી, જો બહુ સમજવાની વસ્તુ કે આ પ્રકારથી આપણને એક પદ્ધતિ, એક પ્રક્રિયા મંત્ર દ્વારા દર્શાવવામાં આવી કે એ ગુરુ પાસે આપણે જવાની જરૂર છે. ગુરુ પાસે ગયા પછી પણ પ્રયોજન તો શું છે? શાસ્ત્ર અધ્યયન કરવું એ જ પ્રયોજન છે. પણ આજકાલ તો બધી બાજુ જોવા જઈએ ગુરુજી એ મુશ્કેલી. એક બેન મારી પાસે આવ્યા, મને કે અમારું ગુરુ સંન્યાસી જો રહ્યા નથી હવે એ સ્વામીજી સંન્યાસી અને વિદ્વાન. પેલા બેન આવીને કે પહેલા અમે સ્વામીજી પાસે જતા ને તો એટલું બધું ચિંતન કરતા, શાસ્ત્ર અધ્યયન કરતા. જો આ કરતા એમ કે એનો શું થયો? કોઈ પણ વ્યક્તિ બોલે ને એને બીજી બાજુ જોઈ લેવાની. એટલે મેં કીધું કે હવે શું થયું? ના એ આશ્રમ બનાવે છે ને તો બહુ બિઝી થઈ ગયા. આશ્રમ બને પણ સવાર સાંજ 1-1 કલાક કાઢવામાં શું વાંધો આવે? શાસ્ત્ર અધ્યયન 24 કલાક તો કરવાનું નથી. સવારે આપણે 1 કલાક 1.5 કલાક હોય, સાંજે 1.5 કલાક હોય, એ તો કાઢી શકીએ આપણે. સમજ? એટલે પ્રસાદ્ય પૃચ્છેદ એમ જયારે કહેવામાં આવે તો કે ગુરુજી પાસે પણ એ અનુકૂળતા હોવી જોઈએ, તમારી બુદ્ધિમાં પણ એ અનુકૂળતા હોવી જોઈએ. આમ બે બાજુની અનુકૂળતા ભેગી થાય તો જ પછી શું થાય? શાસ્ત્ર અધ્યયન થઈ શકે. અને એટલે શ્રુતિ માતા શંકરાચાર્યજી કહે છે પ્રસાદે પૃચ્છેદ અક્ષરમ પુરુષમ સત્યમ. આ અક્ષર જે પુરુષ જે છે, આ પરમાત્મા જે છે એના વિશે પ્રશ્ન પૂછવામાં આવે અને ગુરુજી પણ શું કરે? આવતીકાલે આપણે જોઈશું આ 13મા મંત્રમાં કે ગુરુજી જો કોઈક વૈરાગ્યવાન શિષ્ય જો એમને શરણે આવ્યો હોય, જેમ અર્જુને પણ ભગવાનને શું કર્યું? અર્જુન પણ ભગવાનને શરણે ગયો. કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ. કેમ? ધર્મ સંમૂઢ ચેત. ભગવાન કે હું તો સારથી બનવા આવ્યો હતો, આ પ્રશ્ન પૂછવાની વાત ખોટી. શિષ્યસ્તેહમ, ભગવાન હવે હું શું છે? તમારો શિષ્ય બન્યો. સાધિમામ ત્વામ પ્રપન્નમ, હું તમારી શરણે આવ્યો, તમે મને ઉપદેશ કરો. પ્રપન્નમ, હવે હું શિષ્ય તરીકે શરણે આવ્યો. અત્યાર સુધી ભક્ત તરીકે તમારે શરણે હતો, હવે શું છે? શિષ્ય તરીકે હું તમારે શરણે આવ્યો છું, તમે મને ઉપદેશ કરો. આમ ત્યાં પણ અર્જુનને જયારે ઉપદેશની માગણી કરી, ભગવાને પણ શું કર્યું? ઉપદેશ કર્યો. એમાં એ શ્રુતિમાં આપણને દર્શાવે છે કે જો એ ગુરુ પાસે ગયો તો ગુરુજી શું કરે છે. એટલા માટે ગુરુ કરતા એને આચાર્ય કહેવામાં આવે. કૃષ્ણ ભગવાને પણ શું કે ગીતાચાર્ય. ગુરુ અનેક પ્રકારના, મંત્ર દીક્ષા કરે એ પણ ગુરુ જ છે, સંન્યાસ દીક્ષા આપે એ પણ ગુરુ જ છે, આપણા જીવનનું માર્ગદર્શન કરે એ પણ ગુરુ જ છે. પણ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કરે કોણ છે? સદગુરુ કહેવામાં આવે. કેમ? સત્ય આત્માનો એ ઉપદેશ કરનાર. અને એક વાર જો એ સદગુરુને શરણે ગયા તો ગુરુજી શું કરે છે અને ગુરુજી કેવી રીતે ઉપદેશ કરે છે એ 13મા મંત્રમાં દર્શાવ્યું છે. આપણે આવતીકાલે. ઓમ
असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।